હાલ દેશમાં યુદ્ધની પરિસ્થિતિ હોય, કોઈપણ જાતની મોટા પ્રમાણમાં જાનહાનિ અથવા માનવ ઇજાઓ થાય એવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઉદ્ભવી શકે છે. નાગરિકો માટે અને જરૂર જણાયે સૈનિકો માટે લોહીની મોટા પાયે જરૂરિયાત ઊભી થઈ શકે છે. સરકારની આ પહેલને વધાવવા ધોરાજીના તમામ નાગરિકોને રક્તદાન કરવા વિનંતી. એવી દુનિયામાં જ્યાં હૃદયના દરેક ધબકારાને મહત્વ આપવામાં આવે છે, ત્યાં તમારા દયાળુ કાર્યનો એક પણ ભાગ અનંતકાળ સુધી ગુંજતો રહે છે. રક્તદાન એ ફક્ત એક તબીબી પ્રક્રિયા નથી, તે આજના યુદ્ધના યુગમાં એક જીવનરેખા સમાન છે. તમે જે દરેક ટીપું વહેંચો છો તેમાં જીવન બચાવવાની, ઘાવને રૂઝાવવાની, આશા પુનઃ સ્થાપિત કરવાની શક્તિ છે. તે એક ભેટ છે જે અવરોધોને પાર કરે છે, માનવ ભાવનાની શક્તિનો પુરાવો છે. આ ઉમદા કાર્યમાં અમારી સાથે જોડાઓ. આજે કોઈના સ્મિતનું કારણ બનો, પરિવાર સંપૂર્ણ રહેવાનું કારણ બનો, જીવન બચાવવાનું કારણ બનો. હાલમાં યુદ્ધની પરિસ્થિતિ કોઈપણ જાતની મોટા પ્રમાણમાં જાનહાનિ થવાની અને માનવ ઇજાઓ થવાની શક્યતાઓ છે. ત્યારે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઉદ્ભવી શકે તેમ હોય, ત્યારે નાગરિકો અને સૈનિકો માટે લોહીની જરૂરિયાત ઊભી થાય, ત્યારે ધોરાજીના સરકારી હોસ્પિટલમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી. આજરોજ રાજકોટ જિલ્લાની અંદર 17 મંડળની અંદર અલગ અલગ જગ્યાએ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. જે બ્લડ કેમ્પની આયોજન કરવામાં આપણે આગામી સમય યુદ્ધના અત્યારે કંઈ પણ બનાવ બને એના માટે બ્લડ ક્યારેય પણ કોઈ જરૂરિયાતની અંદર ઓછું ન ઉતરે એ માટે વહીવટીતંત્ર, રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને રાજકોટ જિલ્લા ભાજપના હરેક કાર્યકરો સાથે રહી અને એક કાર્યકરો બ્લડ આપી અને આપણા દેશના સૈનિકો આપણા માટે જે લડે છે, જ્યારે આપણે એક શાંતિથી રહી શકીએ છીએ, એના માટે ક્યાંય ને ક્યાંય જે પણ જરૂરિયાત પડે કે મેડિકલને લગતી કે આગળ હોસ્પિટલો, ધર્મશાળા, કોઈને રહેવા માટેની કંઈ પણ કટોકટીની જરૂર પડે એ માટે અગાઉ તૈયારીઓ પણ ચાલે છે. અને હું આશા રાખું છું કે જિલ્લાની અંદર સારી પ્રમાણમાં આજે બોટલ એકત્રિત થઈ રહી છે. આજરોજ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે ધોરાજી ઉપલેટાની બંને સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ ચાલુ છે અને એટલો બધો ઉત્સાહ જોવા મળે છે કે રક્તદાતાઓ પોતાનું લોહી આપવા માટે અત્યારે લાઇનમાં ઊભા છે. યુવાનો, વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો, ખેડૂતો બધા જ લોકો પોતાનું રક્ત આપવા માટે આજે અગમ્ય ઉત્સાહ દેખાડી રહ્યા છે. અને આનંદની વાત એ છે કે દરેકને એક ભાવ છે કે વીર સૈનિકો દેશની રક્ષા કરી રહ્યા છે, સરહદ ઉપર પોતાની જાનની બાજી લગાવી દેશની રક્ષા કરતા હોય, ત્યારે અમે લડવા તો ન જઈ શકીએ, પણ અમે લોહીનું જે કંઈ રક્તદાન કરી અને એને ઉપયોગી થઈ શકીએ એ ખરેખર ખૂબ આનંદની વાત છે. અને જે રક્તદાતાઓને હું ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.